શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું અયોધ્યાથી આમંત્રણમાં આવેલા અક્ષતનું શેમાં કરવો ઉપયોગ, જેથી ઘરમાં આવશે શ્રીરામ અને સુખ સમૃદ્ધિ આવશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. અયોધ્યામાં જે રામ જન્મભૂમિમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થઈ રહ્યો છે એ 22 જાન્યુઆરી 2024ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપણે રામ મંદિરમાંથી જે અક્ષત લોકોના ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે, અલગ અલગ શહેરોમાંથી બધી જગ્યાએ અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિના અક્ષત પહોંચાડવામાં આવ્યા છે. જે અક્ષતનું ઘણું મહત્ત્વ છે. તે અક્ષતને પ્રસાદી રૂપે ઘરમાં કેવી રીતે ઉપયોગ કરવો જેથી ઘરમાં લાભની પ્રાપ્તિ થાય. મિત્રો, ચાલો આપણે જાણીએ અયોધ્યા રામ મંદિરથી આવેલા અક્ષતનું કઈ 5 રીતે ઉપયોગ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. પહેલું, ધન પ્રાપ્તિ માટે. હિન્દુ ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી. ચોખા એ દેવતાઓના ખોરાક છે. તમે રામ મંદિરથી આવેલા પીળા ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. ચોખા શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે, જે સંપત્તિ માટે જવાબદાર છે. આ પૂજનીય અક્ષતને ધન સ્થાન પર રાખવાથી ધન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. શ્રીરામ ઘરમાં આવશે. બીજું, શુભ કાર્યમાં ઉપયોગ કરો. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં આ ચોખાને કપાળ પર લગાવો અને તિલક કરો. આનાથી કામમાં અવરોધ નહીં આવે. ત્રીજું, ખીરનો પ્રસાદ. ચોખાની ખીરને પ્રસાદ તરીકે બનાવો. તેમાં કેસર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો. એવું માનવામાં આવે છે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે. ચોથું, નવી દુલ્હન. નવવધુ તેના સાસરિયામાં પહેલા દિવસે રસોડામાં આ ચોખાનો ઉપયોગ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે. સંબંધો વધુ મજબૂત બને છે. પાંચમું, દીકરીને તેના લગ્નમાં દાન. જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા ભેટમાં આપી શકો છો. તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. સાસરિયા અને પિયર બંનેનું ઘર સમૃદ્ધિથી ભરેલું રહે છે. બોલો સિયાવર રામચંદ્રની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.